કાંકરેજ તાલુકાના અરણીવાળા પાસે રોયલ્ટી વગરના 5 ડમ્પર પકડાયા। કાંકરેજ તાલુકામાં અરણીવાળા બનાસ નદીમાં રેત ભરીને આવતા 5 ડમ્પરને અરણીવાળા મુળેઠા રોડ પર ખાણ ખનીજના અધિકારીઓએ રોકાવેલ, જેનું રોયલ્ટી અંગે તપાસ કરતા રોયલ્ટી ના હોવાનું જણાતા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અવારનવાર રોયલ્ટી વિનાની કાંકરેજમાં ગાડીઓ પકડાય છે, પરંતુ ગાડીમાં રેત ક્યાંથી ભરવામાં આવી અને કઈ જગ્યાએથી અને કોના મશીન દ્વારા ભરવામાં આવી તેની તપાસ કરવામાં કેમ આવતી નથી। કાંકરેજ તાલુકાની બનાસ નદીમાં ખુલ્લેઆમ ગાડીઓ રાત દિવસ ભરાઈ રહી છે, તો શું અધિકારીઓ નથી જાણતા કેમ સ્થળની તપાસ કરવામાં આવતી નથી? માત્ર રોડ ઉપરથી ગાડીઓ પકડવામાં રસ છે। ગાડીઓ પકડ્યા પછી ગાડીઓવાળાને કેમ પૂછપરછ કરવામાં આવતી નથી કે કઈ જગ્યાએ રેત ભરવામાં આવી છે તે તપાસ કરવાની જરૂરી છે તેવું તાલુકાના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે।